નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દિવાળી આવે એટલે માં લક્ષ્મીની યાદ આવે, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી. આ તહેવારોમાં આપણે માં લક્ષ્મી, માં સરસ્વતી, માતા મહાકાળીની પૂજા કરીએ છીએ. તો મિત્રો, ચૌદસનો દિવસ એક એવો દિવસ છે કે જે દિવસે આપણને એવું લાગે કે ભાઈ કંઈક એવી જાણકારી, કંઈક એવો ઉપાય, કંઈક માતાના આશીર્વાદ મળી જાય ને મારી જિંદગીના તમામ દુઃખ દર્દ ચાલ્યા જાય, એમાંથી હું મુક્ત થઈ જાઉં ને એક સરસ જીવન જીવું, એવી દરેક વ્યક્તિના મનમાં ભાવના હોય છે. કારણ કે આજના જમાનામાં કંઈક નાની મોટી સમસ્યા દરેકને છે. કોઈકને કોઈક દુશ્મન સામે ઊભેલો જ છે, કોઈની સાથે દુશ્મનાવટ છે, કોઈની સાથે હરીફાઈ છે, કોઈ આપણને પાડવાની કોશિશ કરે છે, આપણે કોઈનાથી પરેશાન છે. આ બધી બાબતો આપણને સતાવે છે. પણ જો એના સચોટ ઉપાય મળે અને એ આપણે કરીએ તો ચોક્કસ આ બધી જ બાબતોમાંથી આપણે બચી શકીએ છીએ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખાસ જાણીએ કે ભાઈ કાળી ચૌદસને દિવસે આપણે એવો કયો ઉપાય કરીએ જેનાથી આપણે આપણી જિંદગીની તમામ તકલીફોને દૂર કરી શકીએ. તો આ વખતનું જે વર્ષ છે, આ વખતના વર્ષમાં સમયગાળો ચોગડિયા બધા આગળ પાછળ થાય છે. તો આ વખતે ખરેખર આપણે કાળી ચૌદસની પૂજા કરવી છે તો કયા દિવસે કરશું? તો મિત્રો, આસો વદ તેરસની જે તિથિ છે કેલેન્ડરમાં, રવિવાર, તે દિવસે આપણે આ કામ કરવું જોઈએ. આ દિવસે રાતનો જે સમય છે, આપણી ચૌદસની પૂજામાં જે માન્ય છે રાત્રિનો સમય, એ સમય ખરેખર ચૌદસ છે. અને એ દિવસે જો આપણે આ ઉપાયો કરીશું ને તો ચોક્કસ આપણને સારી સફળતા મળશે અને એમાં કાળીના આશીર્વાદ મળશે. તો મિત્રો, આ દિવસે આપણે એવા કયા ઉપાય કરવા? તો પહેલો ઉપાય કોના માટે? કે ભાઈ જેને દુશ્મન પરેશાન કરે છે, હેરાન કરે છે, કંઈક ને કંઈક નાની મોટી તકલીફો એના માટે ઊભી કરે છે, તો એના માટે આપણે એવો કયો ઉપાય કરવો જેનાથી આપણે આનાથી છુટકારો મળે? તો તારીખ 19/10/2025ના દિવસે સાંજે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં એક લીંબુ લેવાનું છે. એ લીંબુમાં 12 લવિંગ ગોળ ફરતા એમાં ખોસી દેવાના અને આ લવિંગ ખોસેલું લીંબુ માથા પરથી 7 વાર ઓવારીને, તમારા માથા પરથી 7 વાર ઓવારી અને એને અગ્નિમાં બાળી નાખો. આખું લીંબુ બળી જાય ત્યાં સુધી બાળજો. આટલો નાનો ઉપાય કરશો ને તો તમારા તમામ દુશ્મનો પાછા પડતા દેખાશે, એ લોકો તમારી સામેથી હટી જશે અને તમારા માટે રસ્તો ખુલ્લો થશે. તો એક લીંબુ ને 12 લવિંગમાં જો આપણે દુશ્મનોથી છુટકારો મેળવી શકતા હોય તો કેટલો સરળ અને સહેલો ઉપાય છે. પણ મિત્રો, મેં સમય બી કીધો, તારીખ પણ કીધી, એનું ધ્યાન રાખજો. બીજો ઉપાય કોના માટે છે? કે ભાઈ જેને એવું લાગે છે કે ભાઈ મારા ઘરમાં કોઈકે કંઈ કરી નાખ્યું છે, કોઈ બહારની હવા લાગી ગઈ છે, હું પાછો પડું છું, કંઈ મને સફળતાઓ મળતી નથી અને મન માનતું નથી કે ભાઈ કંઈ નથી, એવું મન માનતું નથી, પણ મનમાં એક ખૂણામાં કંઈક એવી બીક, એવો ડર સમાઈ ગયેલો છે કે ભાઈ કંઈક છે. એવા લોકો માટે આ ઉપાય છે. લોટનો દીવો બનાવો અને એ ચોરસ બનાવજો. 4 વાટનો લોટનો દીવો, આડી વાટ કરો 4, અને એમાં સરસવનું તેલ ભરવાનું અને એમાં છે ને 1-2 ચપટી પીળી રાઈ એ તેલમાં નાખી દો અને આ દીવો તૈયાર કરીને સંધ્યાકાળે, આ દિવસે સંધ્યાકાળે 6 વાગ્યા પછી તમારા ઘરના ઉંબરા પર વચ્ચે મૂકીને આ 4 વાટનો દીવો પ્રગટાવો અને માતાને પ્રાર્થના કરો કે ભાઈ આ ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવિટી હોય, કંઈક કોઈનું કરેલું કરાવેલું કંઈક છે જે મને સતાવી રહેલું છે, એનો નાશ થાય. અને મિત્રો, તમે માર્ક કરશો કે 14ની રાત પૂરી થશે અને તમને એવું લાગશે કે મારા ઘરમાંથી બધી જ તકલીફો દૂર થઈ ગઈ. આટલા નાનકડા કામથી તમારા ઘરનું શુદ્ધિકરણ થઈ જાય.
અને બીજે દિવસે છે ને સવારે ઘરમાં ગંગા જળ, નદીનું, કૂવાનું જળ છાંટી દેજો. તમારા ગામમાં જે પણ વસ્તુ હોય ને, નદી હોય, કૂવો હોય, તળાવ હોય, દરિયો હોય, ત્યાંનું જળ લાવીને ઘરમાં છાંટી દેજો, બધું ક્લિયર થઈ જશે. ત્રીજો ઉપાય એ લોકો માટે છે કે ભાઈ માંદગી પીછો નથી છોડતી, દરિદ્રતા પીછો નથી છોડતી, જીવનમાં કોઈ સફળતા મળતી જ નથી, વારાફરતી એક પછી એક નુકસાન આપણને થતા જ જાય છે. તો આપણે શું કરીશું? તો એવા લોકોએ આજ 19/10 દિવસે સાંજે સંધ્યાકાળના સમયે પૂરી અને વડા, અડદની દાળના વડા અને આપણા ઘઉંના લોટની પૂરી બનાવવી જોઈએ. અને એમાં કેટલી જોઈશે આપણે? ખાલી 4 પૂરી, 8 વડા. આ તૈયાર થઈ જાય એટલે એક થાળી લો, થાળીમાં 4 પૂરી 4 દિશામાં મૂકો, એની પર 1 કે 2 વડા મૂકી દો અને વચ્ચે એ 4 પૂરીની વચ્ચેના ભાગે એક દીવો મૂકો. અને આ દીવો પણ 4 મુખી જોઈશે, ધ્યાન રાખજો. લોટમાંથી બનાવી લેવાનો અને એ 4 મુખી દીવો વચ્ચે મૂકી આડી વાત કરી તેલ પૂરીને સળગાવવાનું. આ સળગાવ્યો, ઉમરા પાસે મૂકીને સળગાવો ને ત્યાંથી થાળી ઉઠાવીને તમારા આખા ઘરમાં આ દીવો ફેરવી લાવો. આ દીવો ફેરવી લાવો અને પાછા ઉમરા પાસે આવીને માતા મહાકાલી, મહાલક્ષ્મી, સરસ્વતી, તમારા કુળદેવીને યાદ કરીને કહો કે ભાઈ મારા જીવનમાં જે કંઈ પણ તકલીફો છે ને એ બધી દૂર કરો. અને આ ભાવના મનમાં રાખીને ચોખ્ખા મનથી આ થાળી લઈને નજીકના 4 રસ્તા પર જાઓ. 4 રસ્તા પર 4 પૂરી અને વચ્ચે દીવો મૂકી પગે લાગી ને પાછા ફરીને ઘરે આવી જાઓ. આ નાનકડો ઉતારો તમારા જીવનમાં કોઈ પણ દુઃખને બાકી નહીં રાખે, બધા દુઃખનું નિવારણ લાવી દેશે. ને મિત્રો આ વખતની છે ને જે તિથિઓ બેઠી છે ને એમાં જે સમય જે સેટ થયો ને એ બહુ સુંદર છે. આ વખતે દિવાળી આખી રાત છે, તો 14માં પણ આપણને આ ફાયદો મળવાનો છે. તો 14માં આપણે આ ઉપાય કરીશું તો આપણા દુઃખો દૂર થશે. હવે જોઈએ આપણે ચોથો ઉપાય. જીવનમાં બધું ગુમાવી ચૂક્યા છે, કંઈ જ નથી, પૈસો નથી, માન સન્માન, ઇજ્જત, ખાવા સુધીની તકલીફ પડી ગયેલી છે. પૈસે આપને મોહતાજ છે, જેમ તેમ આપનું ગાડું આપને દોડાવી રહ્યા છે. એવા માણસોએ આ કાળી 14ને દિવસે રાત્રે 11:30 થી 12:30ના સમયમાં આ ઉપાય કરવાનો છે. અને બહુ ચોક્કસ રીતે કહું છું, આ એક નાનકડો ઉપાય તમારા જીવનને બદલી નાખશે. જીવનના તમામ દુઃખો દૂર થશે અને જીવનમાં સરળતાથી તમે આગળ વધી શકશો. તો આવા લોકોએ શું કરવાનું છે? આવા લોકોએ 14ને દિવસે રાત્રે 11:30 વાગ્યાથી લઈને 12:30 વાગ્યા સુધીમાં 1 કલાકના સમયમાં પીપળાનું ઝાડ, બીલીપત્રનું અથવા આમળાનું ઝાડ, આ ઝાડ પહેલેથી જોઈ રાખજો. રાત્રે 11:30 થી 12:30ના સમયમાં આ 3માંથી કોઈ પણ એક વૃક્ષ નીચે દીવો કરવાનો છે. માટીના કોડિયામાં ઊભી વાટનો દીવો અને ઘીનો દીવો. આટલી વસ્તુ કમ્પ્લીટ કરીને જાઓ અને આ 3માંથી કોઈ પણ એક ઝાડ નીચે આ દીવો કરી આવો. દીવો કરીને 2 મિનિટ માને પ્રાર્થના કરજો કે ભાઈ મારા જીવનમાં જે કંઈ પણ બધી મુસીબતો છે, તકલીફ છે, દરિદ્રતા છે, જે પરિસ્થિતિ હું ભોગવી રહ્યો છું એમાંથી મને મુક્ત કરો. તમારા મનમાં જે ભાવના છે, દુઃખ કેવું છે, માને તકલીફ કેવી છે, જે કેવું છે એ કહી દેજો. ને આટલું કહી હાથ જોડીને ત્યાંથી પાછા ફરીને ઘરે આવી જજો. બસ તમારે માની લેવાનું કે હું મારા દુઃખને છોડી આવ્યો. ને બીજે દિવસથી તમારા જીવનની જે નવી શરૂઆત થાય એમાં મન લગાવીને કામે લાગી જાઓ. જિંદગીમાં થોડા જ સમયમાં ફરી પાછા તમે બધી જ જાહો જલાલી મેળવી લેશો. તો મિત્રો હવે જોઈએ આપણે આજનો છેલ્લો ઉપાય, 5મો ઉપાય. 5મો ઉપાય મજબૂત ઉપાય અને બહુ સરસ ઉપાય. જે લોકોના ઘરમાં વર્ષોથી દરિદ્રતા છે, છેલ્લી 4-5 પેઢીથી કોઈ માણસ આગળ નથી વધી શક્યું, જીવનમાં કંઈક કરી નથી શક્યું, કરવા જાય છે તો પાછા પડે છે, કરવા જઈએ છે તો દેવા થઈ જાય છે, નુકસાન થાય છે, જાનહાનિ થાય છે.
ઘણા એવા ઘરો છે જ્યાં વસ્તુ ચાલી આવી, વારસામાં મળી હોય ને એવું લાગે. તો હવે એનો અંત લાવો. આ વસ્તુ આપણી આગલી પેઢીને શા માટે આપવી? આપણે શરૂઆત કરીએ, આપણી પેઢી સુધારશું, આપણા પછીની પેઢીઓ સુધરતી જાય ને એક એવો સમય આવે કે ભૂતકાળમાં તમારા કોઈ જે પૂર્વજો હોય, જે જાહો જલાલીમાં જીવતા હોય, એ પાછું મળે. તો આવી પરિસ્થિતિમાં છે ને માણસ કંઈક શોધતો હોય કે મને કંઈક એવા આશીર્વાદ મળે, કંઈક ઉપાય મળે, કોઈની સલાહ મળે, કોઈ કામ મળે, અથવા કંઈક એવો ચમત્કાર થાય કે હું આ બધામાંથી બહાર નીકળીને આગળ વધું. ચમત્કાર જીવનમાં ક્યારેય થતો નથી. તો મિત્રો આજે બહુ સરસ અને બહુ નાનો એવો સરસ ઉપાય બતાવું. જો તમે આ કરી લેશો આ દિવસે તો ચોક્કસ તમને ફાયદો થશે. હવે આ ઉપાયમાં 7 લાલ ચણોઠી, 7 સફેદ અને 7 કાળી ચણોઠી આપને જોઈએ. આ 21 ચણોઠી પીળા કપડામાં બાંધવાની. તારીખ 19/10/2025 કાળી 14ને દિવસે. અને આ પ્રયોગ છે ને સાંજ પછી કરજો. સંધ્યાકાળ નીકળી જાય પછી આ ઉપાય કરજો. તો આ 21 ચણોઠી પીળા કપડામાં બાંધી અને સંધ્યાકાળનો માતાનો દીવો કરજો, માને પગે લાગજો અને માની સામે આ પોટલી મૂકજો અને માની પાસે રજા લેજો કે હવે હું મારો ઉપાય કરું છું. આટલી પરમિશન લઈને આ પોટલી તમારા ઘરમાંથી 7 વાર ઉતારી દેજો. 7 ફેરા તમારે તમારા ઘરના ફરી લેવાના, અંદરની સાઈડથી, બરાબર, બહારથી નહીં, અંદરથી ફરવાના. અને 7મો ફેરો પતે એટલે આ પોટલી લઈને ઘરની બહાર નીકળી જાઓ. તમારી નજીકમાં જે કંઈ પણ પાણીનો સ્ત્રોત છે, તળાવ છે, નદી છે, નહેર છે, દરિયો છે, એમાં પધરાવી દો. અને પધરાવો એટલે હાથ જોડીને માને કહેજો કે આ બધા મારા દુઃખોનું સમાધાન તમારે કરવાનું છે. આપણે છે ને ઘણી વખત ભગવાનને આપણી સમસ્યાઓ કહેતા અચકાઈએ છીએ, પણ એ ભગવાન છે. તો તમે એને કીધું કે ભાઈ આ બધું સમાધાન તમારે મને આપવાનું, એ આપશે. તમારે તમારી શ્રદ્ધા ટકાવી રાખવાની, તમારો વિશ્વાસ ટકાવી રાખવાનો, તમારો ભરોસો ભગવાન પર હોવો જોઈએ કે મેં જે કામ ભગવાનને કીધું, જે ભગવાન કામ કરશે. પણ તમે ડગમગું છો તો એ ભગવાન કામ નથી કરવાના. કારણ કે ભગવાન બી માને છે કે ભાઈ તું મને ભગવાન માને તો હું કરીશ, ન માનો તો આપણી શ્રદ્ધા એમાં હોવી જોઈએ. અને આ શ્રદ્ધાથી કરેલા ઉપાય જ્યારે આપણે આપણા જીવનમાં જોડીએ છીએ ને ત્યારે ચોક્કસ આપણને બહુ સુંદર પરિણામો મળે છે, સારા ફાયદા મળે છે અને આપણે આપણા જીવનમાં ખૂબ આગળ વધી શકીએ છીએ. તો મિત્રો, આ કાળી 14ને દિવસે કરવાના 5 ઉપાય જો તમે તમારી સમસ્યા અનુસાર જીવનમાં જોડશો તો હું એવું માનું કે આવનારા વિક્રમ સંવત 2082ના વર્ષમાં આપણે અચૂક પ્રગતિ કરી શકશું. આપણને કોઈ રોકી ન શકે. તો મિત્રો, આજનો વિડીયો તમારા સુધી નહીં રાખતા, લોકોને શેર કરજો. જેને જરૂર છે એને શેર કરજો અને એને કહેજો કે ભાઈ શ્રદ્ધાથી ઉપાય કરે. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.